તો બધા મિત્રોને ફરીથી નવો વિડીયોમાં સ્વાગત છે। મિત્રો આજે આપણે ઘઉંમાંથી બનતા લાડવા બનાવવાના। તો મિત્રો સૌથી પહેલાં ઘઉંનો લોટ ચાળી લીધો છે। મિત્રો તેમાં થોડુંક તેલનું મોણ નાખીશું, 1 વાટકી જેટલું। મિત્રો તે બધું તેલ નખાઈ જાય તેને સરખી રીતે લોટને બધું તેલ મિક્સ કરી લેવાનું। જો આવી રીતના મુઠિયા વળે એ રીતનું કરી નાખવાનું। ત્યાર પછી મિત્રો એને લોટ બાંધવાનો છે, એટલા માટે તેમાં પાણી નાખીશું। તો આ લોટ આવી રીતનો બધો ભેગો કરીને પાણી નાખતા જવાનું, બાંધી લેવાનું। મિત્રો હવે આપણે મુઠિયા બનાવવાના છે। મિત્રો મુઠિયા એટલા માટે કહેવાય કે આને મુઠ્ઠી વડે આવી રીતના દબાવીને બનાવવાના હોય। ત્યાર પછી મિત્રો એક તવીમાં આપણે તેલ મૂકીશું। જો મિત્રો આવા કંઈક મુઠિયા હતા બધાય। એક તવીમાં તેલ મૂકીને તેલ આવી જાય તેને બધાને તળી લેવાના સરખી રીતે। મિત્રો હાવ રાતા નહીં થઈ જવા દેવાના, કાંક જરીક આવો કલર રહે એ પ્રમાણે તળવાના, કાસા મતલબમાં ન રહે એ રીતના। પછી તેને મિક્સરમાં એ બધાને કટિંગ કરીને ભૂકો કરી લેવાનો છે। એ ભૂકો થઈ જાય ત્યાર પછી મિત્રો આપણે ગોળ વાતરી લેવાનો છે। ગોળને આવી રીતના વાતરીને આપણે એક મોટી તવીમાં થોડું ઘી નાખીશું। સૌથી પહેલાં ગુંદર તળી લેવું। ત્યાર પછી મિત્રો ગુંદર તળાઈ જાય ત્યાર પછી મિત્રો આપણે કાપેલો બદામ લઈ લીધો છે અને કાપેલો કાજુ લઈ લીધા છે। તો મિત્રો આપણે ઘી ઊનું થઈ જાય ત્યાર પછી કાપેલો ગોળ હતો તેને આવી રીતના આમાં ઓગાળવાનું, ધીમું ધીમું હલાવીને થોડો પાક આવવા દેવાનો। મિત્રો હાચું તો આમાં પાકનું છે, ગોળ ઉપર ન આવી જવો જોઈએ, સરખો હલાવી નાખવાનો, થોડો થોડો હલાવીને જે તેનો કલર ફરે મતલબમાં લાલ જેખો થાય ત્યાર પછી મિત્રો આપણે જે મિક્સરમાં દળ્યું હતું એ ભૂકું નાખી દેવાનું છે તળીને। જે ભૂકું નાખીને મિત્રો ત્યાર પછી જેમાં બધું ભૂકું મિક્સર થઈ જાય ત્યાર પછી તેમાં આપણે તળેલો ગુંદર નાખીશું અને કાજુ નાખીશું। ત્યાર પછી તેમાં બદામ નાખીશું અને ટોપરું તરાકને એવું બધું નાખવાનું છે। આને આપણે ગોળના લાડવા કહેવાય। મિત્રો આપણે તમે વિડીયો ક્યાંથી જો એ જરીક નાનકડી કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે જ્યાંથી વિડીયો ત્યાં પહોંચ્યો અમારો। મિત્રો મળીએ નવા વિડીયોમાં।